પ્રકરણ 3 યામ ભૂમિતિ. પ્રાસ્તાવિક. આપણે સંખ્યારેખા પર બિંદુનું નિરૂપણ કરવાનું અગાઉ શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે બિંદુને રેખા પર કેવી રીતે દર્શાવવું. વાસ્તવમાં મોટાભાગની પરિસ્થિતિઓમાં બિંદુનું ચોક્કસ સ્થાન દર્શાવવા એક કરતાં વધારે રેખાઓના સંદર્ભની જરૂર પડે છે. અહીં એક આકૃતિ આપેલ છે. આપેલ આકૃતિને ધ્યાનથી જોતા રહેણાંક વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ અને શેરીનું નામાભિધાન પશ્ચિમથી પૂર્વ તરફ કરેલું છે. વળી દરેક શેરી પર ઘરના નંબર દર્શાવેલ છે. આપણા મિત્રનું ઘર શેરી 2માં છે. અહીં આ પરિસ્થિતિમાં આપણા મિત્રનું ઘર શોધવા તે અંગે આપેલ એક સંદર્ભ પર્યાપ્ત નથી. એટલે કે ફક્ત શેરી જાણતા હોઈએ તો આપણે આપણા મિત્રનું ઘર સરળતાથી શોધી શકીએ નહીં. આપણે વધારાનો સંદર્ભ જાણતા હોઈએ એટલે કે આપણો મિત્ર શેરી 2માં અને ઘર નંબર 5માં રહે છે તો ત્યાં પહોંચવું આપણા માટે સરળ થઈ જાય. આના માટે આપણે સૌ પ્રથમ બીજી શેરી ઓળખવી પડે અને ત્યાં પહોંચીને એ શેરીમાં 5 નંબરનું ઘર શોધવું પડે, જે સરળ પડે. આકૃતિમાં આ ચોક્કસ સ્થાન H દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આ જ પ્રમાણે આપણને બીજા એક મિત્રનું ઘર શેરી 7માં અને ઘર નંબર 4માં રહે છે તે શોધવા શું કરીશું? સૌપ્રથમ શેરી 7 ઓળખવી પડે. ત્યાં પહોંચીને એ શેરીમાં 4 નંબરનું ઘર શોધી શકાય, જેને આપણે P દ્વારા દર્શાવીશું. ચાલો એક પ્રવૃત્તિ કરીએ. એક ડ્રોઈંગ પેપર લો, તેના પર એક ટપકું કરો. હવે ટપકાનું સ્થાન પેપર પર ક્યાં છે તે જણાવો. આપણે ટપકાના સ્થાન વિશે જુદા જુદા મંતવ્યો આપીશું, જેમ કે ટપકું કાગળના ઉપરના અર્ધતલના ભાગમાં છે, અથવા તે ડાબી ધારની નજીક કાગળ પર છે, અથવા તે ડાબી બાજુના ઉપરના કાગળના ખૂણાની ઘણી નજીક છે. શું આ મંતવ્યો પરથી ચોક્કસ સ્થાન નક્કી કરી શકાય? ના, પણ આપણે એવું કહીએ કે ટપકું કાગળની ડાબી ધારથી 5 સેન્ટીમીટર દૂર છે તો તે આપણને વિચારવામાં મદદ કરશે. છતાં પણ આપણે ટપકાનું ચોક્કસ સ્થાન નક્કી કરી શકતા નથી. પણ આપણને એક વધુ માર્ગદર્શન આપવામાં આવે, એટલે કે ટપકાનું સ્થાન તળિયેથી 9 સેન્ટીમીટર ઉપર છે. આમ હવે આપણે જાણીએ કે ટપકું ખરેખર ક્યાં છે. આપણે ટપકાનું સ્થાન 2 રેખા એટલે કે ડાબી ધાર અને તળિયાની ધારથી કેટલું અંતર છે તે પરથી નિશ્ચિત કરીએ છીએ. બીજા શબ્દોમાં આપણા માટે 2 સ્વતંત્ર માહિતી ટપકાનું સ્થાન નક્કી કરવા માટે જરૂરી છે. ચાલો બીજી એક પ્રવૃત્તિ કરીએ. તમારા વર્ગખંડમાં બધી પાટલીઓમાં બેસવા માટેનું ચિત્ર તૈયાર કરીએ. દરેક પાટલીને ચોરસ તરીકે દર્શાવીએ. દરેક ચોરસમાં જે પાટલી પર વિદ્યાર્થી બેસે છે તે દરેક પાટલી ઉપર વિદ્યાર્થીનું નામ ટૂંકમાં લખીએ. દરેક વિદ્યાર્થીનું સ્થાન વર્ગખંડમાં 2 સ્વતંત્ર માહિતીથી ચોક્કસ દર્શાવી શકાય. 1. સ્તંભમાં તે ક્યાં બેસે છે. 2. હારમાં તે ક્યાં બેસે છે. જો તમે 5મા સ્તંભ અને ત્રીજી હારમાં બેસો છો, એટલે કે 5મો સ્તંભ અને ત્રીજી હાર જ્યાં મળે તે સ્થાનને છાયાંકિત કરીશું. એટલે કે તમારું સ્થાન 5, 3 એમ લખી શકાય, જ્યાં 5 એ સ્તંભ નંબર દર્શાવે છે, જ્યારે 3 એ હાર નંબર દર્શાવે છે. શું આ સ્થાન 3, 5ને સમાન છે? ના, કારણ કે પહેલા સ્થાનનો સ્તંભ નંબર 5 છે, જ્યારે બીજા સ્થાનનો સ્તંભ નંબર 3 છે. એ જ રીતે પહેલા સ્થાનનો હાર નંબર 3 છે, જ્યારે બીજા સ્થાનનો હાર નંબર 5 છે. તેથી 5, 3 એ 3, 5ને સમાન નથી. જો સોનિયા ચોથા સ્તંભમાં પ્રથમ હારમાં બેઠી છે તો તેનું સ્થાન S
4 1 લખો. જો મોન્ટુ 8મા સ્તંભમાં અને બીજી હારમાં બેઠો છે તો તેનું સ્થાન M8 2 લખો. આ જ રીતે તમારા વર્ગના બીજા વિદ્યાર્થીઓના નામો અને સ્થાન લખો. શિક્ષકનું ટેબલ તમારી બેઠક વ્યવસ્થાનો ભાગ નથી, તે ધ્યાન રાખવું. આ પ્રવૃત્તિ પરથી એવું અવલોકન કરી શકાય કે તમે કોઈ પણ પદાર્થનું સ્થાન 2 લંબ રેખાઓની મદદથી દર્શાવી શકો. આપણે અગાઉની પ્રવૃત્તિમાં ટપકાના સ્થાનમાં આપણે ટપકા માટે તળિયાની ધારથી અંતર તેમજ ડાબી ધારથી અંતર જાણવું જરૂરી છે. બેઠક વ્યવસ્થાની ગોઠવણીમાં આપણને સ્તંભની સંખ્યા અને તે હારની સંખ્યા જાણવી જરૂરી છે. આ સરળ વિચાર જ ગણિતશાસ્ત્રની ખૂબ જ પ્રતિષ્ઠિત મહત્વની શાખા યામ ભૂમિતિના ઉદ્ભવનું પ્રથમ પગલું બન્યો. આ સંકલ્પનાનો મૂળભૂત વિકાસ ફ્રેન્ચ તત્વજ્ઞાની અને ગણિતજ્ઞ રેને દકાર્તે આપ્યો હતો. વિશેષ જ્ઞાન. 17મી સદીના મહાન ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી રેને દકાર્તે પથારીમાં સૂતા કંઈક વિચાર કરતા હતા. એક દિવસ આવી જ રીતે પથારીમાં સૂતા એમને સમતલમાં બિંદુનું સ્થાન જાણવા માટેની પદ્ધતિનો ઉકેલ મળી ગયો. તેમની આ પદ્ધતિ રેખાંશ અને અક્ષાંશ જેવા જૂના વિચારો પર આધારિત હતી. આમ સમતલમાં બિંદુની સ્થિતિનું વર્ણન કરવા માટે વપરાતી પદ્ધતિને રેને દકાર્તેના માનમાં કાર્તેઝીય પદ્ધતિ કહેવામાં આવે છે. આપણે જે શીખી ગયા છીએ એ સમજવા એક ઉદાહરણ ઉકેલીશું. ઉદાહરણ. એક શહેરના 2 મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ 2 રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે. શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર માપ લઈ તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ અને શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. તમારા નમૂનાના શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓની બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને લંબ શેરી 2 5 કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4 3 તરીકે થઈ શકે? 2. કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3 4 તરીકે થઈ શકે? ઉકેલ. આકૃતિ પરથી આપણે આપેલ પ્રશ્નોના જવાબો સહેલાઈથી આપી શકીએ. ફક્ત 2 ઉત્તર દક્ષિણ દિશામાં રહેલી ચોથી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશામાં રહેલી ત્રીજી શેરી. ફક્ત 2 ઉત્તર દક્ષિણ દિશામાં રહેલી ત્રીજી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશામાં રહેલી ચોથી શેરી. કાર્તેઝીય પદ્ધતિ. સંખ્યારેખાનો અભ્યાસ આપણે અગાઉના પ્રકરણમાં કરી ગયા છીએ. રેખા પર એક નક્કી બિંદુથી એકમ લંબાઈના ધન અંતર એક દિશામાં અને ઋણ અંતર બીજી દિશામાં દર્શાવાયા છે. જે બિંદુથી અંતરો દર્શાવેલ છે તેને ઉગમ બિંદુ કહે છે.
એક રેખા પર સમાન અંતર પર બિંદુઓ દર્શાવી સંખ્યા દ્વારા સંખ્યા રેખા દર્શાવી છે. એકમ અંતરે સંખ્યા 1 દર્શાવાય, જ્યારે 3 એકમ અંતરે સંખ્યા 3 દર્શાવાય છે. 0 એ ઉગમ બિંદુ દર્શાવે છે. ધન દિશામાં ઉગમ બિંદુથી r અંતરે આવેલ બિંદુ સંખ્યા r દર્શાવે છે, જેમ કે ઉગમ બિંદુથી 5 એકમ અંતરે આવેલ બિંદુ સંખ્યા 5 દર્શાવે. આ જ રીતે ઋણ દિશામાં ઉગમ બિંદુથી r અંતરે આવેલું બિંદુ સંખ્યા -r દર્શાવે છે, જેમ કે ઉગમ બિંદુથી ઋણ દિશામાં 5 એકમ અંતરે આવેલ બિંદુ સંખ્યા -5 દર્શાવે છે. સંખ્યા રેખા પર ભિન્ન સંખ્યાઓનું સ્થાન પ્રમાણ આકૃતિમાં દર્શાવ્યું છે. કાર્તે એ સમતલમાં બે રેખાઓને એકબીજાને લંબ દર્શાવવાનો વિચાર કર્યો અને સમતલમાં બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આ રેખાઓનો સંદર્ભ લીધો. આકૃતિ જુઓ. આકૃતિ પરથી આપણે કહી શકીએ કે લંબ રેખાઓ કોઈ પણ દિશામાં હોઈ શકે છે. આપણે આ પ્રકરણમાં બે રેખાઓથી બિંદુનું સ્થાન સમતલમાં નક્કી કરીએ ત્યારે એક સમક્ષિતિજ અને બીજી શિરોલંબ રેખાઓ લઈશું, જેમ કે આકૃતિ સીમાં દર્શાવી છે તેમ. અહીં દર્શાવેલી બે રેખાઓ જુઓ. સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખાઓને વાસ્તવિક રીતે આ પ્રમાણે મેળવવામાં આવે છે. આડી દોરેલી રેખાને સમક્ષિતિજ રેખા કહેવાય છે. તેને રેખા x' નામ આપીશું. ઊભી દોરેલી રેખાને શિરોલંબ રેખા કહેવાય છે. તેને રેખા y' નામ આપીશું. આ રેખાઓ પર સંખ્યા રેખાની જેમ સંખ્યાઓ લખીશું. આ બંને રેખાઓ એકબીજાને તેમના શૂન્યોમાં છેદે અથવા ઉગમ બિંદુએ છેદે તે રીતે ગોઠવો. સમક્ષિતિજ રેખા x' ને x અક્ષ અને શિરોલંબ રેખા y' ને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. રેખા x' અને રેખા y' જે બિંદુએ લંબ છે તે બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે અને તેને O વડે દર્શાવાય છે. ધન સંખ્યાઓ કિરણ OX અને કિરણ OY પર હોય છે અને તેથી કિરણ OX અને કિરણ OY ને અનુક્રમે x અક્ષ અને y અક્ષની ધન દિશાઓ કહે છે. તે જ રીતે કિરણ OX' અને કિરણ OY' ને અનુક્રમે x અક્ષ અને y અક્ષની ઋણ દિશાઓ કહે છે. આકૃતિ પરથી આપણે કહી શકીએ કે અક્ષો સમતલને 4 ભાગમાં વહેંચે છે. આ 4 ભાગને ચરણ કે પાદ કહેવામાં આવે છે. કિરણ OX થી વિષમ ઘડી દિશામાં તેમને ક્રમાંક 1, 2, 3 અને 4 વડે દર્શાવાય છે. યામાક્ષો એટલે કે x અક્ષ અને y અક્ષ અને 4 ચરણનો યોગગણ એ સમતલ છે. આપણે સમતલને કાર્ટેઝીય સમતલ અથવા યામ સમતલ અથવા XY સમતલ કહીશું. આ પદ્ધતિ ગણિત માટે પાયાની અને ઉપયોગી કેમ છે તે જોઈએ. અહીં એક આલેખપત્ર દર્શાવ્યો છે. તેમાં બે ભિન્ન બિંદુઓ P અને Q પણ દર્શાવેલ છે. ચાલો આપણે અક્ષોથી P અને Q કેટલા અંતરે છે તે જોઈએ. P અને Qનું અક્ષોથી અંતર જાણવા માટે આપણે x અક્ષ પર લંબ રેખાખંડ PM અને y અક્ષ પર PN દોરો. તેવી જ રીતે આપણે QR અને QS લંબ રેખાખંડ દોરીશું. આપણે જોઈ શકીએ છીએ કે એક P બિંદુનું x અક્ષની ધન દિશામાં y અક્ષથી લંબ અંતર PN OM 4 એકમ છે. 2. P બિંદુનું y અક્ષની ધન દિશામાં x અક્ષથી લંબ અંતર PM ON 3 એકમ છે. 3. Q બિંદુનું x અક્ષની ઋણ દિશામાં y અક્ષથી લંબ અંતર
OR ઇઝ ઇક્વલ ટુ SQ ઇઝ ઇક્વલ ટુ 6 એકમ છે. 4. Q બિંદુનું y અક્ષની ઋણ દિશામાં x અક્ષથી લંબ અંતર OS ઇઝ ઇક્વલ ટુ RQ ઇઝ ઇક્વલ ટુ 2 એકમ છે. હવે આ અંતરના ઉપયોગથી બિંદુઓને કેવી રીતે દર્શાવવા તે જોઈએ. કોઈ પણ બિંદુનો x-યામ એ તેનું y અક્ષથી x અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. જો અંતર x અક્ષની ધન દિશામાં હોય તો તેનો x-યામ ધન છે અને જો અંતર x અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો તેનો x-યામ ઋણ હોય છે. આમ P નો x-યામ 4 છે અને Q નો x-યામ -6 છે. આ જ રીતે કોઈ પણ બિંદુનો y-યામ તેનું x અક્ષથી y અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. જો તે અંતર y અક્ષની ધન દિશામાં માપવામાં આવે તો તેનો y-યામ ધન હોય છે તથા જો તે અંતર y અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો તેનો y-યામ ઋણ હોય છે. બિંદુ P માટે તે 3 છે અને બિંદુ Q માટે -2 છે. બિંદુના યામ લખતી વખતે પ્રથમ x-યામ અને તે પછી y-યામ લખવામાં આવે છે. યામને કૌંસમાં લખવામાં આવે છે. આથી બિંદુ P ના યામ 4, 3 અને બિંદુ Q ના યામ -6, -2 છે. સમતલના પ્રત્યેક બિંદુને યામ દ્વારા અનન્ય રીતે દર્શાવાય છે. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: આકૃતિ જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો. 1. બિંદુ B ના x-યામ અને y-યામ અનુક્રમે ડેશ અને ડેશ છે. આથી બિંદુ B ના યામ ડેશ ડેશ છે. 2. બિંદુ M ના x-યામ અને y-યામ અનુક્રમે ડેશ અને ડેશ છે. આથી બિંદુ M ના યામ ડેશ ડેશ છે. 3. બિંદુ L ના x-યામ અને y-યામ અનુક્રમે ડેશ અને ડેશ છે. આથી બિંદુ L ના યામ ડેશ ડેશ છે. 4. બિંદુ S ના x-યામ અને y-યામ અનુક્રમે ડેશ અને ડેશ છે. આથી બિંદુ S ના યામ ડેશ ડેશ છે. ઉકેલ: 1. બિંદુ B એ y અક્ષથી 4 એકમ અંતરે છે. આથી બિંદુ B નો x-યામ 4 છે. બિંદુ B એ x અક્ષથી 3 એકમ અંતરે છે. તેથી બિંદુ B નો y-યામ 3 છે. આથી બિંદુ B ના યામ 4, 3 છે. 2. બિંદુ M એ y અક્ષથી 3 એકમ અંતરે છે. આથી બિંદુ M નો x-યામ -3 છે. બિંદુ M એ x અક્ષથી 4 એકમ અંતરે છે. તેથી બિંદુ M નો y-યામ 4 છે. આથી બિંદુ M ના યામ -3, 4 છે. 3. બિંદુ L એ y અક્ષથી 5 એકમ અંતરે છે. આથી બિંદુ L નો x-યામ -5 છે. બિંદુ L એ x અક્ષથી 4 એકમ અંતરે છે. તેથી બિંદુ L નો y-યામ -4 છે. આથી બિંદુ L ના યામ -5, -4 છે. હવે આપણે યામો સીધા લખવાનો પ્રયત્ન કરીએ. 4. બિંદુ S ના x-યામ અને y-યામ અનુક્રમે 3 અને -4 છે. આથી બિંદુ S ના યામ 3, -4 છે. ઉદાહરણ: આપેલ આકૃતિ પરના બિંદુઓના યામ લખો. ઉકેલ: અહીં બિંદુ A y અક્ષથી 4 એકમ અંતરે છે અને x અક્ષથી 0 અંતરે છે. તેથી બિંદુ A નો x-યામ 4 છે અને y-યામ 0 છે. આથી બિંદુ A ના યામ 4, 0 છે. આ જ રીતે બિંદુ B ના યામ 0, 3 છે. બિંદુ C ના યામ -5, 0 છે. બિંદુ D ના યામ 0, -4 છે.
બિંદુ ઈના યામ 2/3 0 છે. આપેલ ઉદાહરણ પરથી આપણને સવાલ થાય કે કોઈક વખત એક્સ યામ 0 છે તો કોઈક વખત વાય યામ 0 આવે છે. આવું કેમ? એક્સ અક્ષના દરેક બિંદુનું એક્સ અક્ષથી અંતર 0 છે. તેથી એક્સ અક્ષ પરના પ્રત્યેક બિંદુનો વાય યામ કાયમ માટે 0 છે. આ રીતે કોઈ પણ બિંદુ એક્સ અક્ષ પર હોય તો તેના યામ એક્સ 0 થાય છે. અહીં એક્સ એ બિંદુનું વાય અક્ષથી અંતર છે. તે જ રીતે કોઈ પણ બિંદુ વાય અક્ષ પર હોય તો તેના યામ 0y થાય છે. ઉગમ બિંદુના યામો શું છે? આવો પ્રશ્ન આપણને થાય. ચાલો આ પણ આપણે સમજી લઈએ. ઉગમ બિંદુનું બંને અક્ષોથી અંતર 0 છે. તેથી એક્સ યામ અને વાય યામ બંને 0 છે. માટે ઉગમ બિંદુના યામ 0 0 છે. ઉદાહરણ: આકૃતિ જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો. 1. બિંદુ બીના યામ જણાવો. 2. બિંદુ સીના યામ જણાવો. 3. -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. 4. 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. 5. બિંદુ ડીનો એક્સ યામ જણાવો. 6. બિંદુ એચનો વાય યામ જણાવો. 7. બિંદુ એલના યામ જણાવો. 8. બિંદુ એમના યામ જણાવો. ઉકેલ: 1. બિંદુ બીના એક્સ યામ અને વાય યામ અનુક્રમે -5 અને 2 છે. આથી બિંદુ બીના યામ -5 2 છે. 2. બિંદુ સીના એક્સ યામ અને વાય યામ અનુક્રમે 5 અને -5 છે. આથી બિંદુ સીના યામ 5 -5 છે. 3. એક્સ યામ -3 અને વાય યામ -5 દર્શાવતું બિંદુ ઈ છે. 4. એક્સ યામ 2 અને વાય યામ -4 દર્શાવતું બિંદુ જી છે. 5. બિંદુ ડીનો એક્સ યામ 6 છે. 6. બિંદુ એચનો વાય યામ -3 છે. 7. બિંદુ એલના એક્સ યામ અને વાય યામ અનુક્રમે 0 અને 5 છે. આથી બિંદુ એલના યામ 0 5 છે. 8. બિંદુ એમના એક્સ યામ અને વાય યામ અનુક્રમે -3 અને 0 છે. આથી બિંદુ એમના યામ -3 0 છે. ઉદાહરણ: શું આપણે બિંદુઓના યામ પરથી આપેલ બિંદુ કયા ચરણમાં છે તે શોધી શકીએ? ચાલો સમજીએ. ઉકેલ: આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ. 1. પ્રથમ ચરણ ધન એક્સ અક્ષ અને ધન વાય અક્ષથી ઘેરાયેલ છે અને તેના બિંદુનું સ્વરૂપ ++ થશે. 2. બીજું ચરણ ઋણ એક્સ અક્ષ અને ધન વાય અક્ષથી ઘેરાયેલ છે અને તેના બિંદુનું સ્વરૂપ -+ થશે. 3. ત્રીજું ચરણ ઋણ એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષથી ઘેરાયેલ છે અને તેના બિંદુનું સ્વરૂપ -— થશે. 4. ચોથું ચરણ ધન એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષથી ઘેરાયેલ છે અને તેના બિંદુનું સ્વરૂપ +— થશે. ચાલો આ સમજવા એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ: નીચેના બિંદુઓ કયા ચરણમાં આવેલા છે તે જણાવો. 1. 2 4 2 3 -5 3 -5 -3/2 4 -5 2 5 1/2 -1/2 6 1 3. ઉકેલ: 1. બિંદુ 2 4 માં એક્સ યામ અને વાય યામ
ધન હોવાથી એ પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે. 2. બિંદુ 3-5 માં x યામ ધન અને y યામ ઋણ હોવાથી એ ચતુર્થ ચરણમાં આવેલું બિંદુ છે. 3. બિંદુ -5-3/2 માં x યામ ઋણ અને y યામ ઋણ હોવાથી એ તૃતીય ચરણમાં આવેલું બિંદુ છે. 4. બિંદુ -5-2 માં x યામ ઋણ અને y યામ ધન હોવાથી એ દ્વિતીય ચરણમાં આવેલું બિંદુ છે. 5. બિંદુ 1/2 માં x યામ ધન અને y યામ ઋણ હોવાથી એ ચતુર્થ ચરણમાં આવેલું બિંદુ છે. 6. બિંદુ 1-3 માં x યામ ધન અને y યામ ધન હોવાથી એ પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે. જે બિંદુના યામ આપેલા હોય તે બિંદુનું નિરૂપણ. જો આપણે બિંદુના યામ જાણતા હોઈએ તો એ બિંદુ સમતલમાં ક્યાં મુકાય તે જોઈએ. આ કાર્ય પદ્ધતિને બિંદુનું નિરૂપણ કહે છે. ધારો કે બિંદુના યામ 3-5 છે. આપણે યામ સમતલમાં આ બિંદુનું નિરૂપણ કરવું છે. આપણે યામાક્ષો દોરી અને બંને યામાક્ષો પર સેન્ટીમીટરના એકમ પસંદ કરી તેમને એકમ તરીકે દર્શાવીશું. બિંદુના યામ 3-5 છે. તે આપણને જણાવે છે કે બિંદુનું ધન x અક્ષ ઉપર y અક્ષથી અંતર 3 છે તથા ધન y અક્ષ ઉપર x અક્ષથી અંતર 5 છે. 0 થી શરૂ કરી ધન x અક્ષ ઉપર 3 અંતર કાપો અને સંગત બિંદુ એ દર્શાવો. એથી આપણે y અક્ષની ધન દિશામાં 5 એકમ જાઓ અને તેને સંગત બિંદુ P દર્શાવો. આકૃતિ જુઓ. તમે જોશો કે P નું y અક્ષથી અંતર 3 એકમ અને x અક્ષથી અંતર 5 એકમ છે. હવે P બિંદુનું સ્થાન નક્કી થયું. અહીં P પ્રથમ ચરણમાં છે કારણ કે P ના બંને યામ ધન છે. આ જ રીતે આપણે બિંદુ Q 5-4 ને યામ સમતલમાં દર્શાવી શકીએ છીએ. Q નું x અક્ષથી ઋણ y અક્ષની દિશામાં અંતર 4 એકમ છે. તેથી y યામ -4 છે. અહીં બિંદુ Q ચોથા ચરણમાં છે કારણ કે બિંદુ Q નો x યામ ધન છે જ્યારે y યામ ઋણ છે. ઉદાહરણ. યામ સમતલમાં બિંદુઓ 5-0, 0-5, 2-5, 5-2, -3-5, -3-5, 5-3 અને 6-1 ને દર્શાવો. ઉકેલ. 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈને આપણે x અક્ષ અને y અક્ષ પર બિંદુઓનું નિરૂપણ કરીશું. આપેલ બિંદુઓનું નિરૂપણ આલેખપત્ર પર ટપકા મૂકીને દર્શાવીશું. ઉપરના ઉદાહરણમાં આપણે 5-0 અને 0-5 નું નિરૂપણ કર્યું છે. શું તે સમાન સ્થાને હતા? ના. આવી જ રીતે 5-2 અને 2-5 પણ ભિન્ન સ્થાને છે. વળી -3-5 અને 5-3 બિંદુઓ પણ ભિન્ન સ્થાને છે. જો x is not equal to y તો x y નું સ્થાન યામ સમતલમાં x y ના સ્થાનથી ભિન્ન છે. તેથી જો આપણે x અને y ના યામની ફેરબદલી કરીએ તો y x નું સ્થાન x y ના સ્થાનથી ભિન્ન બનશે. આથી કહી શકાય કે
એક્સ અને વાયનો ક્રમ એક્સ વાય અગત્યનો છે. તેથી એક્સ વાયને ક્રમયુક્ત જોડ કહેવાય છે. જો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય તો ક્રમયુક્ત જોડ એક્સ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ વાય એક્સ. પરંતુ જો એક્સ બરાબર વાય તો સ્પષ્ટ છે કે એક્સ વાય બરાબર વાય એક્સ. ઉદાહરણ: યામ સમતલમાં નીચેની ક્રમયુક્ત જોડ એક્સ વાય દર્શાવો. સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમનો ઉપયોગ કરી તેમનું નિરૂપણ અક્ષો પર કરો. ઉકેલ: ક્રમયુક્ત જોડ કોષ્ટકમાં દર્શાવ્યા તે બિંદુઓ -3, 7, 0, -3.5, -1, 3, 4, 4 અને 2, -3 તરીકે દર્શાવી શકાય. આલેખ પત્ર પર ક્રમયુક્ત જોડનું નિરૂપણ આ રીતે કરીશું. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. 2 વ્યક્તિઓની રમત. આવશ્યક સામગ્રી 2 કાઉન્ટર આલેખપત્ર, 2 જુદા જુદા રંગના પાસા જેમ કે લાલ અને લીલો. સૌ પ્રથમ આલેખપત્ર પર એક્સ અક્ષ અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ અંતરે બિંદુઓનું નિરૂપણ કરીશું. હવે કાઉન્ટરને 0, 0 એટલે કે ઉગમ બિંદુ પર મૂકો. દરેક ખેલાડી વારાફરતી 2 પાસાને ફેંકે. લાલ પાસા પરના નંબરોને આપણે એક્સ યામ તરીકે લઈશું, જ્યારે લીલા પાસા પરના નંબરોને આપણે વાય યામ તરીકે લઈશું. રમતના નિયમો. આ રમતનો ઉદ્દેશ્ય કૂદકા માર્યા વગર 10-10 પર પ્રથમ પહોંચવાનો છે, એટલે કે એક્સ યામ અને વાય યામની કિંમત 10 થી વધુ ન હોવી જોઈએ. 2 ખેલાડીના કાઉન્ટર એક સ્થાન પર ભેગા થઈ જવા ન જોઈએ. પ્રથમ ખેલાડીનું કાઉન્ટર બીજા ખેલાડીના કાઉન્ટરના સ્થાનવાળા બિંદુ પર આવે તો બીજા ખેલાડીનું કાઉન્ટર 0-0 પર જતું રહે. જો કાઉન્ટર ભેગા થયા વગર ચાલવું શક્ય ન હોય તો ખેલાડીનો વારો જાય. હવે પ્રથમ ખેલાડી પાસા ફેંકે છે, ત્યારે ધારો કે લાલ પાસામાં 3 દર્શાવે અને લીલા પાસામાં 1 દર્શાવે છે, તેથી તે કાઉન્ટર 3-1 પર મૂકશે. તેવી જ રીતે જો બીજો ખેલાડી પાસા ફેંકે તો લાલ પાસા પર 2 અને લીલા પર 4 દર્શાવે છે, તેથી તે કાઉન્ટર 2-4 પર મૂકશે. બીજી વાર ફેંકતા જો પ્રથમ ખેલાડીને લાલ પર 1 અને લીલા પાસા પર 4 મળે છે, તેથી તે 3-1 સ્થાન પરથી 3+1, 1+4 પર મૂકશે. એટલે કે એક્સ યામમાં 1 ઉમેરતા અને વાય યામમાં 4 ઉમેરતા આપણને નવા યામ 4-5 મળશે, ત્યાં કાઉન્ટર મૂકીશું. આ રીતે મિત્રો, તમારે રમત તમારી જાતે તમારા મિત્ર સાથે નિયમો વાંચી અને લક્ષ્ય સુધી પહોંચવાનું છે. રમતનો હેતુ ક્રમયુક્ત જોડ ખબર પડે, ચરણ વિશે વિસ્તૃત માહિતી મળે અને બિંદુઓનું નિરૂપણ પણ બરાબર કરી શકીએ તેના માટે જ છે. સારાંશ. 1. સમતલમાં વસ્તુનું સ્થાન અથવા બિંદુનું નિરૂપણ કરવામાં આપણને 2 પરસ્પર લંબ રેખાની જરૂર પડે. એક સમક્ષિતિજ અને બીજી શિરોલંબ. 2. સમતલને કાર્તેઝીય સમતલ અથવા યામ સમતલ અથવા કાર્તેઝીય યામ સમતલ પણ કહે છે. 3. સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહે છે. 4. યામાક્ષો સમતલને 4 ભાગોમાં વિભાજિત કરે છે, તેમને ચરણ કહે છે. 5. 2 અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય છે.
6. બિંદુથી વાય અક્ષ સુધીના અંતરને એક્સયામ અથવા કોટી અને બિંદુથી એક્સ અક્ષ સુધીના અંતરને વાયયામ અથવા ભુજ કહેવાય છે. 7. જો એક્સ યામ એક્સ અને વાય યામ વાય હોય તો એક્સ વાયને બિંદુના યામ કહેવાય છે. 8. એક્સ અક્ષ પરના પ્રત્યેક બિંદુનું સ્વરૂપ x0 અને વાય અક્ષ પરના પ્રત્યેક બિંદુનું સ્વરૂપ 0y છે. 9. ઉગમ બિંદુના યામ 0 0 છે. 10. પ્રથમ ચરણમાં બિંદુના યામ પ્લસ પ્લસ, બીજા ચરણમાં માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ સ્વરૂપના હોય છે. પ્લસ ધન વાસ્તવિક સંખ્યા અને માઇનસ ઋણ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. 11. જો x ઇઝ નોટ ઇક્વલ ટુ y તો x y ઇઝ નોટ ઇક્વલ ટુ y x અને જો x ઇઝ ઇક્વલ ટુ y તો x y ઇઝ ઇક્વલ ટુ y x.